ભાવેશ ગમે એક છોકરીનું નામ ધારો. પ્રિયા. જોયું ને, મને ખબર જ છે કે તમારું જે સેટિંગ છે. એટલે મારા બાપ તે નામ ધારવાનું કીધું એટલે ધાર્યું મેં. તો મારું નામ કેમ ના આવ્યું તારે? પણ તે ધારવાનું કીધું, તારું નામ થોડું ધારું. મને ખબર જ છે કે તમે આવું જ કરો. મારા બાપ લોહી પી ગઈ તો. એ ભાવેશ હેડો ફોટો પડાઈ. અલી તારું તો આ ફોટા પડવાનું પત્તું નહીં. અમે કે ફોટા પડાવવા જન્મ લીધો હે? હા તો આવજો હવે તાણે ઘડી વડે ચા બનાવી દે, ચા બનાવી દે. અમે કઈ ચા બનાવવા જન્મ નહીં લીધો. એટલે મારા બાપીને નાના શું લેવા દેવા હે? લાવો લા રિમોટ. શું કરવા? હું નહીં જોતો. લાવો ને, મારે ક્રિકેટ મેચ જોવી છે. તને ચાલે એની ક્રિકેટ મેચ જોવાનો શોખ ઉપડ્યા? જોયું ને, મને ખબર જ છે કે તમને હે ને કઈ ખબર જ નહીં કે મને શું ગમે છે શું નહીં ગમતું. અલી મારે કહેવાનો મતલબ એવો નતો. તો કેવો મતલબ હતો તાણે? ત્યાં તારા જીવનમાં જ પહેલી વખત ક્રિકેટ મેચ ની વાત કરીને એટલે મેં તને પૂછ્યું. હા તો કોઈક દિવસ પૂછો તાણે ખબર પડે ને કે મને શું શું શોખ છે. લે આજ પૂછીશ લો બસ. તને ક્રિકેટ નો શોખ ચાંદથી છે? હું નાની હતી ને તારનો મને ક્રિકેટ નો ગાંડો શોખ છે. અરે વાહ. અને હું નાની હતી ને તાણે અમે જિલ્લા લેવલ સુધી રમવા જતા હતા. અરે વાહ, જોરદાર કહેવાય હો. અને હજી તો સાંભળો, મેં મારી પહેલી જ ક્રિકેટ મેચમાં 4 ગોલ કર્યા હતા. અને હે ને હું જાણે ક્રિકેટ રમવા મેદાનમાં ઉતરું ને ત્યારે સામે મારી ટીમના પગ ધરુજતા હોય. અચ્છા, પછી? અને મારા સાહેબ શું કહેતા હતા તમને ખબર હે? શું કહેતા હતા? એવું કહેતા હતા, પારુલ હે ને એ એક દિવસ હે ને આખા દેશમાં નામ રોશન કરશે. ઓહો હો હો હો. આજ તો વળી આ તો મારા લગન તમારી હંગાત થઈ ગયા ને એટલે મેં ક્રિકેટ રમવાનું છોડી દીધું. નહીંતર આજુ ઇન્ટરનેશનલ પ્લેયર હોત. ઓહો હો હો હો. ઇન્ટરનેશનલ પ્લેયર ની પાછી ક્રિકેટમાં. તો બોલ, તારો ફેવરેટ ક્રિકેટર કોણ છે? ના પહેલા તમે કહો કે તમારો ફેવરેટ પ્લેયર કોણ છે, પછી હું કહીશ કે મારો ફેવરેટ પ્લેયર કોણ છે. અચ્છા, તો મારો ફેવરેટ પ્લેયર છે કોહલી. મારા વિરાટ સામે તમારી કોહલી બોલી નું પાચ્યું ના આવે. મમ્મી તું જે રમેલી હોય ને એને ફૂટબોલ કહેવાય અને વિરાટ અને કોહલી એક જ છે. કેટલી હોશિયારી મારે હે. પારુલાજ હાજે શું ખાવાનું બનાવવાની? ખીચડી ને કઢી. અરે યાર કઈક પૂરણપૂરી ને એવું કઈક સારું બનાવી દે ને યાર. હા તો પૂરણપૂરી બનાવી દઉં. હા પણ હું તમને શું કહું, હા બોલ. કાલ મેં ઓલો ડ્રેસ જોયો તો ને એ મને બહુ ગમ્યો, લઈ દો ને. એક કામ કર, તું ખીચડી કઢી જ બનાવી દે હો. એક પૂરણપૂરીમાં ડ્રેસ લઈ દેવો પડે મને તને. હે તારું? હા. હું ભગવાન જેવો લાગુ? ના ચમ. તો પછી હું ગમે ત્યાં જાઉં ને તો લોકો મને જોઈને એવું ચમ બોલે, હે ભગવાન આઈ ગયો આવી. એવું ચમ બોલતા હોય? પારુલ ચમ આમ ઉદાસ બેઠી? તમારા લીધે હું તો તમારથી એટલી કંટાળી જઈ હું ને તો મને એવું થાય ને કે ઘર મૂકીને ચેક નાહી જાઉં. હા તે જતી રહે ને, રોજ રોજ શું ધમકી આલે હે? પણ પછી મને એવો વિચાર આવે કે તમે મને નહીં ગોતો આવો તો.